રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતાર માફિયા દ્વારા એક પરિવારનો માળો છે તે પીંખી નાખવામાં આવ્યો છે। જી હા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો જોઈ શકાય છે કે શીતલ પાર્ક નજીક આવીને આ જે વોક્સવેગન કાર છે જોઈ શકાય છે કે કઈ રીતે હાલતની અંદર અહીં જોવા મળી રહી છે। રામાપીર ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જ્યા બાદ આ કાર છે તે નીચે આવીને ત્યારબાદ આ વીજ પોલ સાથે છે તે અથડાઈ હતી અને સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી છે। તો સાથોસાથ સમગ્ર ઘટનાની અંદર સેન્ડવિચ ની દુકાનના જે સંચાલક છે કિરીટભાઈ પોંડા તેમનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હોવાની જે ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે જે પ્રમાણે વાતચીત ચાલી રહી છે તે મુજબ કારનો ચાલક અને તેની સાથે રહેનાર વ્યક્તિ છે તે દારૂ પીધેલી હાલતની અંદર તેમને આ અકસ્માત સર્જ્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે। ત્યારે પરિવારજનો આપણે સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। તો સાથોસાથ જે પ્રથમ વ્યક્તિ અહીં હતા આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, આપનું નામ શું છે? હાર્દિક માવલા। હાર્દિકભાઈ, ઘટના કેવી રીતે બની, શું કહેશો? ઘટના એ ભાઈ આવતા હતા, પુલ ઉતરતા હતા અને આ ગાડી બહુ જાજી સ્પીડમાં હતી અને એ ભાઈને ઉડાડ્યા અને એમની ગાડી કંટ્રોલ ન થઈ, એ ભાગવા ગયા અને કંટ્રોલ ન થઈ ને અહીંયા આવીને અથડાણી। એટલે મેં 108 ને ફોન કર્યો અને પછી ભાઈ બે જણા ગાડીમાંથી બહાર નીકળ્યા અને બોટલનો ઘા કર્યો અહીંયા અને અનંત ગજર એવું કંઈક નામ કીધું એ ભાઈ। ખાસ કરીને ત્યારબાદ પોલીસ ક્યારે પહોંચી અને પોલીસે અહીંથી શું કબજે કર્યું છે, શું કહેશો? બસ 5 થી 7 મિનિટમાં એમ્બ્યુલન્સ ને પોલીસ બે સાથે પહોંચી અને ઈ બે અને દારૂની બોટલ ને બધું કબજે કરી લીધું સર। ચોક્કસ। તો મૃતકના પરિજનો પણ આપણી સાથે છે, મિત્ર વર્તુળ પણ સાથે છે। શું કહેશો કે આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? 10 મહિના પહેલા આ જ પ્રકારનો એક બનાવ બન્યો હતો, ત્યારે પણ એક લોહાણા પરિવારનો દીકરો છે આ જ પ્રમાણે મૃત્યુ પામ્યો હતો, શું કહેશો? આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ સાહેબ। અમારો મિત્ર તમારી સાથે જ હતા, 10 મિનિટ થઈ હતી, ચા પીને છૂટા પડ્યા નથી કે હું ઘરે જાઉં છું, તમે ઘરે જ આવી કે હું આમ જાઉં કે એ સેન્ડવિચનો ધંધો કરે લોધાવર ચોકમાં, જલારામ સેન્ડવિચ। ખાસ કરીને કિરીટભાઈની વાત કરીએ તો કિરીટભાઈના પરિવારમાં કુલ કેટલા લોકો છે અને કેટલા લોકો છે ત્યાં કિરીટભાઈ થકી નપતા હતા, શું કહેશો? કિરીટભાઈ એક જ હતા કમાવામાં, અને દીકરો તો જોબ કરે છે અમદાવાદ, અને ઘરનાની તબિયત નરમ છે, ડિપ્રેશનમાં આવી જાય છે। ચોક્કસ અન્ય લોકો પણ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। 10 મહિના પહેલા પણ આ જ પ્રકારે એક દીકરો છે કે જે અહીંના ગોલ્ડન પોર્ટિકોમાં રહેતો હતો અને એનું પણ આ જ પ્રકારે અકસ્માત થયું હતું, પરિવારને હજુ સુધી ન્યાય નથી મળ્યો। ત્યાં વધુ એક ઘટના, શું કહેશો? આ દારૂ પીને રાત્રે 24 કલાક ગાડીઓ આવી રીતના ચલાવે છે। આ લોકોને ઉપાડી અને જેલમાં નાખો ને કડકમાં કડક સજા અપાવો। ગૃહમંત્રીને અમારો વિનંતી છે, હર્ષ સંઘવી સાહેબને। ચોક્કસ। તો કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે। અન્ય પણ વ્યક્તિ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો? ખાસ કરીને આમ તો ગુજરાતની અંદર દારૂ ઉપર પાબંદી છે, તેમ છતાં અવારનવાર ગમે ત્યાં મળે છે, શું કહેશો? અમારે આની માંગ છે, અમારી ભેગા અમે હજી ત્યાંથી છૂટા પડ્યા, આની કાર્યવાહી જરૂર થવી જોઈએ, અમારી એટલી જ માંગ છે। દારૂવાળાને જ બંધ કરાવો અમારી માંગ। શું કહેશો ભાઈ? દારૂ આવે છે ક્યાંથી? એને જ રોકો ને, આવે ત્યારે ત્યાં ઘાણી થાય છે ને ભાઈ, બરાબર, એને જ રોકો પેલા, એટલે બધું હારાવાના થાય, ઉપરથી આવવાનું બંધ કરો। ભલે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ ના ગેરકાયદેસર વેચાણ અને ખરીદ ઉપર પાબંદી હોય, પરંતુ જોઈ શકાય છે કે દારૂના નશામાં ચકચૂર જે રફતાર માફિયા છે તેને ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે ને અકસ્માત સર્જવાના કારણે વધુ એક પરિવારનો માળો છે તે પીંખાઈ ગયો છે। રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે, એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસ સ્થાને, ત્યારે પાછળથી એક વોક્સવેગનની ટી-રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલ છે। અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આરએમસીના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેન કરેલ છે, અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે।